સાણંદ તાલુકાના બકરાણા ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। સાણંદ તાલુકાના બકરાણા ગામે સદગુરુ કમલગીરી બાપુ તથા સદગુરુ હરિનંદન ગીરી બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બકરાણા ગામને આંગણે અતિ ભવ્ય અને અતિ દિવ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ગામના લોકોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું। જ્યારે ગામ સહિત આજુબાજુનો વિસ્તાર તન મન અને ધનથી બધાએ સહકાર આપ્યો હતો અને આવા નવા ભગીરથ કાર્ય સદાને માટે સફળ થાય, કારણ કે આ બકરાણા ગામને આંગણે ત્રિવેણી સંગમ થયો છે, જ્યાં સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ હોય, સતદારા હોય અને લક્ષ્મી હોય તો પાપીજને ભરવી હોય, આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન ભાગ્ય વગર થતું નથી। આવા સંતોની પ્રેરણાથી આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન બકરાણા ગામને આંગણે અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એમાં તમામનો સાથ સહકાર મળેલો છે અને આવા કાર્યો સદાને માટે આ બકરાણા ગામ આવા સંતોના આશીર્વાદથી, સંતોની પ્રેરણાથી તથા આવા કાર્યો થતા રહે એવા ભાગોજી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદન છે। સદગુરુ ભગવાન કી સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રયેત। આવા સદગુરુ શ્રી કમલગીરી બાપુ તથા સદગુરુ શ્રી હરિનંદન ગીરી બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન બકરાણા ગામને આંગણે અતિ ભવ્ય અતિ દિવ્યનું આયોજન તમામ ગામ લોકોના સહકારથી થયું છે। એમાં ગામ સહિત આજુબાજુનો વિસ્તાર તન મન અને ધનથી બધાએ સહકાર આપેલો છે અને આવા નવા ભગીરથ કાર્ય સદાને માટે થાય, કારણ કે આ બકરાણા ગામને આંગણે જે ત્રિવેણીનો સંગમ થયો, સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ હોય, સુતદારા ઓર લક્ષ્મી ઓ તો પાપી જન કે ભરવી હોય, આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન ભાગ્ય વગર થતું નથી। આવા સંતોની પ્રેરણાથી આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન બકરાણા ગામને આંગણે અતિ ભવ્ય થયું છે। એમાં તમામનો સાથ સહકાર મળેલો છે અને આવા કાર્યો સદાને માટે આ બકરાણા ગામ આવા સંતોના આશીર્વાદથી, સંતોની પ્રેરણાથી થતા રહે એવા ભાગવતજી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદન સાથે જય શ્રી કૃષ્ણ। પ્રત્યેક વર્ષથી અહીંયા આપણે બકરાણા ગામને આંગણે દર વર્ષે બાપુની નિર્વાણ તિથિ સંતવાણીનો કાર્યક્રમ એ આપણે આપણા ગુરુ શ્રી હરિનંદન ગીરી બાપુની પ્રેરણાથી અને એમનો જે ઉમંગ, આનંદ અને એ ઉત્સાહથી આપણે અહીંયા આજે ઉજાગર કરી શક્યા છીએ। આવું ભગવત કાર્ય કરવું એ સામાન્ય વસ્તુ નથી, પણ બાપુ હર હંમેશ ચિંતિત હતા। મને વારંવાર, હું તો અહીં રહું નહીં, ગાંધીનગર રહું, પણ મને ફોન કરીને કે અનિરુદ્ધભાઈ શું કરીશું, કેવી રીતે કરીશું। બાપુ જટાશંકર મહાદેવ આપણો દેવાધિદેવ છે, આપ ગુરુજી છો, અને જ્યારે બાપુ અહીંયા પધાર્યા, શ્રીફળ આપ્યું, ત્યારે બાપુએ આ તપોભૂમિ જોઈ અને બાપુએ કહ્યું હતું, નીતિન બાપુ શાસ્ત્રીજી એવું કહીને ગયા હતા અહીંયા કે બાપુ કથામાં મંગલ થશે જ, કોઈ જ કાર્ય તમારું અટકશે નહીં। અને સુંદર મજાનો અહીંયા આ સભા મંડપ ધર્મયજ્ઞની અંદર, આ ધર્મ મંડપની અંદર આપણે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી આજે ઉજવી રહ્યા છીએ। આજે 6ઠ્ઠો દિવસ છે અને આવતીકાલે આપણો 7મો દિવસ, પૂર્ણાહુતિનો સમય થઈ ગયો છે, કાલે પૂર્ણાહુતિ થશે અને આપણો આ યજ્ઞ ખૂબ જ ધામધૂમથી અમારા ગુરુ શ્રી હરિનંદન ગીરી બાપુ, ગુરુ શ્રી કમલગીરી બાપુની સંતો, ગંતો અને તમામ આજુબાજુના મહેમાનોની ઉપસ્થિતિમાં આ આપણો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સુપેરે પાર પડ્યો છે। જય શ્રી કૃષ્ણ।